ના ઓથાર હેઠળ થતા ભણતરની તાજેતરમાં રાજસ્થાનની અંદર શાળાની છત પડી અને અનેક બાળકો મોતને પણ ભેટ્યા અને તેને લઈને હવે ગુજરાત રાજ્યની જર્જરિત શાળાઓને લઈને અનેક સવાલ ઉઠી રહ્યા છે। આવી જ એક બનાસકાંઠાની દાંતીવાડાની પ્રાથમિક શાળા છે કે જેના વર્ગખંડો જર્જરિત બની ચૂક્યા છે। વર્ષ 1986માં બનેલી શાળામાં તાજેતરમાં પોપડા પડવાની ઘટના ઘટી ચૂકી છે। સદનસીબે તેમાં જાનહાનિ ટળી ગઈ પણ તમામ બાળકો તેમજ શિક્ષકોનો આબાદ બચાવ થયો। આચાર્ય તરફથી ઉચ્ચ કક્ષાએ શાળાની સ્થિતિ અંગે રજૂઆત પણ થઈ છે, પરંતુ નવા ઓરડા મંજૂર ન થતાં બાળકો અને શિક્ષકો ભયના ઓથાર હેઠળ શિક્ષણ કાર્ય કરવા માટે મજબૂર છે। અમારી દાંતીવાડા પે કેન્દ્ર શાળામાં થોડા દિવસ અગાઉ ધોરણ 5 ના રૂમમાં જ્યારે શિક્ષણ કાર્ય ચાલુ હતું ત્યારે શાળાની છતમાંથી અચાનક મોટા પ્રમાણમાં પોપડા પડી જવા પામેલ। સદનસીબે બાળકો અને શિક્ષિકા બેન સાઈડમાં બેઠેલા હતા એટલે કોઈ જાનહાનિ થઈ નહીં। એટલે આ લગભગ શાળાના 13 જેટલા રૂમો ડેમેજ કરવા પાત્ર હોય સત્વરે ડેમેજ કરવામાં આવે। દાંતીવાડા તાલુકા પ્રાથમિક શાળાના 14 ઓરડા જર્જરિત છે અને વર્ગખંડોને ડેમેજ પણ જાહેર કરી તોડી પાડવા અને તેની જગ્યાએ નવા ઓરડા બનાવવા રજૂઆત કરવામાં આવી છે। તંત્ર જોકે આંખ આડા કાન કરી રહ્યું હોય અને કોઈ દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું હોય તેવો આ ઘાટ ઘડાયો છે। આ શાળામાં 500માંથી 300 બાળકો તો શેડ નીચે ભણી રહ્યા છે। રાજસ્થાનમાં બનેલી ઘટના બાદ વાલીઓ પોતાના બાળકોને શાળાએ મોકલતા પણ ડરી રહ્યા છે। નિશાળની અંદર 40 વર્ષ જૂની બનેલી છે અને ચૂનાથી બનેલી છે અને એના જે બીમ છે ને એ પણ પિલરો છે એ પણ ઈંટના છે। તો હમણાં તાજેતરમાં અમારે એક કિસ્સો બને ઉપરથી પોપડા ખૂબ પડ્યા, છોકરાની જાનહાનિ થત પણ છોકરા સાઈડમાં હતા, એક બેન અને બચી ગયા અને છોકરા 4-5 મરી ગયા, એ પોઝિશન હતી। પણ તાત્કાલિક ડેમેજ કરવું જોઈએ સરકારને અને બીજી ઓરડા બનાવવા જોઈએ એ મારી ખાસ સરકારની ભલામણ। સરકારની હવે અમારી રજૂઆત છે, અમે અગાઉ પણ રજૂઆત કરી હતી કે લગભગ 22-23માં રજૂઆત કરી હતી કે આની ડેમેજ કરી અને નવેસરથી નવી સ્કૂલ બનાવવી, પણ સરકારે હજુ સુધી આના કોઈ પગલાં લીધા નહીં। તો હવે અમને ખૂબ બીક લાગે છે, છોકરોને અંદર ભણવા કોઈ વાલી તરીકે અમને ખૂબ બીક લાગે છે અને આના પહેલાં રાજસ્થાનમાં મોટી હોનારત થઈ ગઈ। તો હવે અમે બહુ વિચારી અમારી સરકારને ખૂબ રજૂઆત છે કે આનું નવેસરથી સ્કૂલનું બાંધકામ કરે અને જો કોઈ હોનારત થશે તો આની જવાબદારી કોણ લેશે? દાંતીવાડા પ્રાથમિક શાળાની હાલત અંગે શિક્ષણ વિભાગ વાકેફ છે, આમ છતાં કોઈ સમારકામ નથી કરાયું। ત્યારે હવે વાલીઓની એકમાત્ર માંગ છે કે કોઈ પણ અઘટિત ઘટના ઘટે તે પહેલાં વર્ષો જૂની આ શાળાની જગ્યાએ નવી શાળા બનાવવામાં આવે।